તો હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ બેક ટુ માય ચેનલ લેટ્સ સ્પીક ઇંગ્લિશ. આજના વિડીયોમાં આપણે હવે જોઈશું પૂર્ણ વર્તમાન કાળ. કે આપણે 3 કાળ જોયા, સાદા, 3 ચાલુ જોયા અને હવે જોઈએ આપણે કે 3 પૂર્ણ કાળ, કે જેની અંદર થોડું કન્ફ્યુઝન આવે એવું છે. થોડું ધ્યાન રાખજો, બરોબર? વિડીયોને પૂરો જોજો તો બિલકુલ તમને ડીપલી સમજાઈ જશે. તો અહીંયા જુઓ, આજે આપણે જોવાનું છે પૂર્ણ વર્તમાન કાળ. ઓકે, હવે અહીંયા તમને કીવર્ડ આપું કે અહીંયા આપણે ગયા કાળોની અંદર ચાલુ હોય તો ક્રિયાપદની જોડે શું લગાવતા હતા? તો કે આઈએનજી. ઓકે, યાદ છે? બરોબર. પણ અહીંયા શું આવ્યું? તો કે પૂર્ણ આવ્યું. શું આવ્યું? પૂર્ણ. હવે પૂર્ણ આવે તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ ના. અહીંયા જુઓ, આ V1 એટલે ક્રિયાપદનું મૂળ રૂપ, બરોબર. V2 એટલે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અને આને કહેવાય V3 ને ભૂત કૃદંત. શું કહેવાય? ભૂત કૃદંત. કઈ રીતે સમજાવો સાહેબ? તો કે પ્લેય નું શું થાય? પ્લેડ. યાદ છે? આપણે સાદા ભૂતકાળની અંદર મૂકતા હતા, પણ એનું ભૂત કૃદંત શું થાય? તો કે પ્લેડ થાય. કઈ ફરક નથી પડતો, પણ કેટલાક એવા ક્રિયાપદ છે કે જેની અંદર બિલકુલ ચેન્જ થઈ જાય છે. જેમ કે ઈટનું ભૂતકાળ શું થાય? તો કે ઈટન, બરોબર. સોરી, ઈટનું ભૂતકાળ તો કે એટ અને એટનું ભૂત કૃદંત થાય ઈટન, બરોબર. અહીંયા જુઓ તો ડ્રિંક, ડ્રિંકનું ભૂતકાળ તો કે ડ્રેન્ક અને એનું ભૂત કૃદંત થાય ડ્રંક. એ પ્રમાણે રાઈટ નો રોટ અને રિટર્ન એટલે કે કેટલાક ભૂત કૃદંત તમારે યાદ રાખવા પડશે. ભૂત કૃદંત એટલે શું? તો કે V3 ક્રિયાપદનું. તો જ્યાં પણ તમને પૂર્ણ દેખાય ત્યાં ક્રિયાપદનું તમારે V3 મૂકવાનું. એક આ કીવર્ડ મળી ગયો તમને, બરોબર. હવેના પૂર્ણ કાળમાં તમને બહુ ઉપયોગી થશે કે પૂર્ણ એટલે V3. હવે આપણે વાક્ય રચના જોઈએ. પ્રથમ આપણે એક જોઈ લઈએ કે પૂર્ણ કાળ એટલે શું. તો બે વાક્ય હું બોલું છું કે મેં ખાવા ખાઈ લીધું, બરોબર. અને બીજું વાક્ય બોલું છું મેં ખાવા ખાઈ લીધું છે. શું ફરક છે આ બે વાક્યોની અંદર? અહીંયા જો હું લખું છું અહીંયા કે તેણે કાચ તોડ્યો છે અને તેણે કાચ તોડ્યો, બરોબર. અહીંયા શું છે? કામ પૂરું થઈ ગયેલું છે, બરોબર. અને અહીંયા જો તેણે કાચ તોડ્યો છે, એની અસર ચાલુ છે. હાલ જ તોડ્યો છે, કાચ નીચે પડેલો જ છે. એટલે કે કામ પૂરું થઈ ગયું, પણ એ ક્યારે થયું? તો કે વર્તમાનની અંદર હાલ થયું. તો જોવા લાગે છે શું છે એ પ્રમાણે જુઓ. જ્યારે તમે મહેમાન ગતિ જાઓ તો કોઈ પૂછે કે તમે પાણી પી લીધું? તો કે હા, મેં પાણી પી લીધું છે. તમે પાણી પી લીધું છે, કામ પૂરું થઈ ગયું, પણ ક્યારે? તો કે વર્તમાનની અંદર. તો એને કહેવાય પૂર્ણ વર્તમાન કાળ. એ પ્રમાણે જુઓ, તેઓએ જમી લીધું છે. કઈ આઈડિયા આવી ગયો? લખી લીધું. લખવું એટલે રાઈટ અને લખી લીધું, કામ પૂરું થઈ ગયું, પણ ક્યારે? છે વર્તમાનની અંદર, બરોબર. તો આ થયો પૂર્ણ વર્તમાન કાળ કે જેની અંદર કોઈ પણ તમારી ક્રિયા થઈ હશે. ક્રિયા ભલે પૂરી થઈ ગઈ હોય, પણ એ ક્યારે થઈ હશે? તો કે વર્તમાનની અંદર. એટલે કે થોડા સમયમાં એની અસર હજી ચાલુ હશે. જેમ કે મેં કાચ તોડ્યો છે એટલે તોડી નાખ્યો ખરો, પણ એની અસર તો ચાલુ જ છે. તો આને કહેવાય પૂર્ણ વર્તમાન કાળ. એના વાક્ય જોઈએ આપણે. તો આ નોર્મલ છે બધાની અંદર કે કર્તા, ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દો. આ તો થઈ ગયું, પણ અહીંયા વચ્ચે કંઈક આવે છે. શું આવે છે? સહાયકારક ક્રિયાપદ. યાદ છે શું આવતું હતું? સહાયકારક ક્રિયાપદ. કયા સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ કરવાનો આપણે? યાદ રાખો, પૂર્ણ વર્તમાન કાળ છે તો ત્યાં હેવ અને હેઝ નો ઉપયોગ કરવાનો. હેવ અને હેઝ. હવે તમે એમ કહેશો કે હેવ અને હેઝ તો સાહેબ અમે એવી રીતે બોલતા હતા કે આઈ હેવ અ પેન, મારી પાસે પેન છે. એ અલગ કેસ છે, પછી જોઈશું આપણે. અત્યારે આપણે કાળ ભણીએ છીએ તો અહીંયા જુઓ તમે કે સહાયકારક ક્રિયાપદ તરીકે હેવ અને હેઝ આવે. ઓકે, તો હેઝ ક્યારે લગાવવું અને હેવ ક્યારે લગાવવું થોડો આઈડિયા આવી જાય કે એસ વાળું છે, બરોબર. ક્યાં આવે? ત્રીજો પુરુષ એકવચનની અંદર. ત્રીજો પુરુષ એકવચન એટલે તો કે હી, શી, ઇટ અને નેમ. સિમ્પલ, પૂરું થઈ ગયું. તો કે ત્રીજા પુરુષ એકવચનની જોડે શું આવે? તો કે હેઝ.
અને બાકીનું કયું છે એ આવે આઈ યુ વી અને ધી ની સાથે. તો આઈડિયા આવી ગયો વિદ્યાર્થી મિત્રો. અહીંયા શું થયું? સહાયકારક ક્રિયાપદનો ઉમેરો થયો અને ક્રિયાપદ એટલે કે પૂર્ણકાળ છે એટલા માટે તમે શું મૂક્યું? V3 નો મતલબ જેમ કે ઈટ, એટ અને ઈટન. બરોબર. હવે વાક્ય જોઈએ આપણે, થોડો આઈડિયા આવી જાય. તો જુઓ અહીંયા, તેણે કાચ તોડ્યો છે. બરોબર. તેણે એટલે કોઈ છોકરી છે, ધારો કે શી. ઓકે. હવે શું આવે બીજા નંબરનું? સહાયકારક ક્રિયાપદ કયું છે? ચેક કરો. તો કે એક વચન છે, તો કે હેઝ આવે. તો શી હેઝ. ક્રિયા કઈ છે? તો કે તોડવાની ક્રિયા છે. તોડ્યો છે. બરોબર. તોડવું એટલે તો કે બ્રેક. બરોબર. અહીંયા લખું છું, મેં લખેલું નથી અહીંયા. બ્રેક. બરોબર. બ્રોક. એનું ભૂતકાળ શું થાય? બ્રોક. અને ભૂત કૃદંત થાય બ્રોકન. યાદ રાખજો, બહુ ઇમ્પોર્ટન્ટ છે. બ્રેક, બ્રોક અને બ્રોકન. આ થઈ ગયું V3. એટલે કે ક્રિયા છે તોડ્યો, તો એનું V3 થાય બ્રોકન. અને કર્મ એટલે કે શું? શું તોડ્યું છે એને? તો કે કાચ. બ્રોકન ધ ગ્લાસ. તો આઈડિયા આવ્યો. શું થયું? તો કે હેઝ લાગ્યો અને V3 નું રૂપ મૂક્યું. બાકી તો બીજું જે છે એમની એમ આવે. એ પ્રમાણે જોઈએ આપણે. મેં પાણી પીધું છે, કામ પૂરું થઈ ગયું, પણ ક્યારે? તો કે વર્તમાનની અંદર. તો કે પૂર્ણ વર્તમાન કાળ થઈ ગયો. મેં એટલે હું પોતે છું. તો કે આઈ. ઓકે. સહાયકારક ક્રિયાપદ કયું? હવે ચેક કરો. તો કે આઈ ક્યાં છે? અહીંયા છે. તો હેવ લગાવવાનું, કારણ ત્રીજો પુરુષ એક વચન. તો કે હેઝ. તો કે આઈ હેવ. અને પીવું. પીવું એટલે તો કે ડ્રિંક. ચેક કરો, અહીંયા લખ્યું છે. તો કેવું કે ડ્રિંક, ડ્રેન્ક અને ડ્રંક. V3. આઈ હેવ ડ્રંક. પાણી કર્મ છે, તો આઈ હેવ ડ્રંક વોટર. મેં પાણી પીધું છે. અહીંયા જુઓ, તેઓએ જમી લીધું છે. તેઓએ એક કરતા વધારે છે. તો કે ધી, અને ધી સાથે શું લગાવવાનું? તો કે હેવ. બરોબર. they હેવ જમી લીધું. જમવું એટલે આપણે સમજી લો કે ખાધું છે, ખાવું. કે ઈટ, એટ અને V3 શું થાય? તો કે ઈટન. they હેવ ઈટન. તેમણે ખાઈ લીધું છે, કાં તો જમી લીધું છે. એ પ્રમાણે જુઓ તો મનને લખી લીધું છે. ભાઈ હોમવર્ક છે એની જોડે, તો એ લખી લીધું છે. તો મનન. હવે તમે જાતે ગેસ કરો, હેવ મૂકવું કે હેઝ મૂકવું? જો હી, શી, ઇટ અને નેમ છે. નેમ અહીંયા આવી ગયું. તો શું મૂકવાનું તમારે? તો કે હેઝ. તો મનન હેઝ. લખવું એટલે કે રાઈટ છે. અહીંયા જોઈએ આપણે, રાઈટ. એનું ભૂતકાળ થાય રોટ. અને એનું ભૂત કૃદંત એટલે કે V3 થાય શું? રિટર્ન. થઈ ગયું V3. તો રિટર્ન. મનન હેઝ રિટર્ન. મનને લખી લીધું છે. આ રિટર્ન એટલે પેલું RETURN વાળું રિટર્ન નહીં પાછું. આ રિટર્ન એટલે લખવું. તો વિદ્યાર્થી મિત્રો, તમને આઈડિયા આવી ગયો હશે શું ફેર થયો? તો કે હેવ અને હેઝ ક્રિયાપદ તરીકે, સહાયકારક ક્રિયાપદ તરીકે, અને V3 છે એ ક્રિયાપદની જોડે. કારણ જ્યાં પણ તમને પૂર્ણ દેખાય એટલે તમારે V3 નું રૂપ મૂકવાનું. હવે જોઈએ આપણે કે નકારની અંદર શું ફેર પડે છે. તો વિદ્યાર્થી મિત્રો, કેટલાક વાક્યો મેં લખેલા છે બોર્ડની ઉપર. એટલે કે પૂર્ણ વર્તમાનની અંદર શું શું નિયમ લાગુ પડે છે. તો અહીંયા જુઓ, તો આપણી રચના છે જે વાક્ય રચના, એમાં શું આવતું હતું? તો કે કર્તા. એ તો જનરલી આવે. પછી ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દો. આમાં ચેન્જ નથી થતું, પણ અહીંયા કંઈક આવે છે. શું આવે છે વિચારો? તો કે સહાયકારક ક્રિયાપદ. ઓકે. અને પૂર્ણ છે. કયો કીવર્ડ હતો? હંમેશા પૂર્ણ હોય તો ક્રિયાપદનું V3. V3 એટલે તો ફરીથી મેં સમજાવ્યું છે, ફરીથી સમજાવું છું વાક્ય ચાલુ થાય તે વખતે.
પણ સહાયકારક ક્રિયાપદ તરીકે આપણે શું ઉપયોગ કરતા હતા? હેવ કાં તો હેઝ. બરોબર. હવે જુઓ તો કે નકાર વાળું છે એટલે કે નોટ ઉમેરવાનો છે આપણે, તો શું કરવાનું? આ નવી વાક્ય રચના બનાવવાની નહીં, એ ગોખેલું ગણાશે. શું કરવાનું? સહાયકારક ક્રિયાપદની જોડે તમારે નોટ મૂકવાનું. શું મૂકવાનું? નોટ મૂકવાનું, બીજું કંઈ કરવાનું નથી. જુઓ તો કે આ વાક્ય છે અમે ક્રિકેટ રમ્યા નથી. અમે ક્રિકેટ રમ્યા નથી સાદું વર્તમાન કાળ છે, સોરી પૂર્ણ વર્તમાન કાળ છે. સૌપ્રથમ આવે કર્તા. કર્તા કોણ છે? વી. ઓકે. સહાયકારક ક્રિયાપદ કયું? હેઝ કે હેવ? યાદ છે? ત્રીજો પુરુષ એક વચન હોય તો હેઝ, અને બહુવચન હોય શું મૂકવાનું? તો કે હેવ મૂકવાનું. પણ અહીંયા શું છે? નથી, તો કે હેવ નોટ. હવે ક્રિયાપદનું V3 ક્રિયાપદ કયું છે? રમવું. રમવું એટલે પ્લે. પ્લેનું પ્લેડ, અને એનું V3 પણ પ્લેડ થાય. પ્લેડ, અને કર્મ કયું છે? તો કે ક્રિકેટ. થઈ ગયું? એ પ્રમાણે બીજું જોઈએ આપણે. અમે પાણી પીધું નથી. અમે, ચલો એક કામ કરીએ આપણે, એને ચેન્જ કરીને કોઈ છોકરો લઈએ. મનને, તો કે મનન. ઓકે. હવે કયું આવે સહાયકારક ક્રિયાપદ? હેવ આવે કે હેઝ? તો શું છે કે ત્રીજે પુરુષ એક વચન એટલે કે હેઝ, એસ વાળું, તો કે હેઝ નોટ. કારણ નકાર વાક્ય છે એટલા માટે હેઝ નોટ. અને પીધું, પીવું એટલે ડ્રિંક, એનું ભૂતકાળ ડ્રેન્ક, અને એનું ભૂત કૃદંત થાય ડ્રંક. તો ડ્રિંક, ડ્રેન્ક, ડ્રંક, DRUNK. યાદ રાખજો બરોબર. અને કર્મ શું છે? તો કે પાણી, વોટર. અહીંયા જુઓ, તેઓ સ્કૂલે ગયા નથી. તેઓ બહુવચન છે, બરોબર. તો એની જોડે શું આવે? હેવ આવે. તો દે હેવ નોટ. ઓકે. ક્રિયાપદ કયું છે? તો કે જવું એટલે ગો, ગોનું વેન્ટ, અને એનું ભૂત કૃદંત એટલે કે V3 થાય ગોન. દે હેવ નોટ ગોન. અને સ્કૂલે, સ્કૂલે કર્મ થઈ ગયું, સોરી અન્ય શબ્દોમાં આવે ટુ સ્કૂલ. દે હેવ નોટ ગોન ટુ સ્કૂલ. તો ખબર પડી ગઈ પ્રશ્નાર્થની અંદર શું કરવાનું? ફક્ત ને ફક્ત સહાયકારક ક્રિયાપદની જોડે તમારે નોટ લગાવવાનો. બરોબર. હવે જોઈએ આપણે કે પ્રશ્નાર્થની અંદર શું કહેવા માંગે છે. તો જુઓ, સિક્વન્સ જોઈ લીધો હતો, ફરીથી જોઈએ. આને ઊંધું ફેરવી નાખવાનું કે દરેક વાક્યની અંદર કર્તા પ્રથમ આવે અને સહાયકારક ક્રિયાપદ બીજા નંબર પર આવે. પણ આપણે શું કરવાનું? સહાયકારક ક્રિયાપદને આગળ અને કર્તાને બીજા નંબર પર. કેવી રીતે? અહીંયા જુઓ, શું અમે, અમે એટલે વી. ઓકે. હવે વી ની જોડે તમે શું વાપરો? હેવ કે હેઝ? સિમ્પલ, હેવ વાપરો તમે. તો આપણે સહાયકારક ક્રિયાપદ ક્યાં મૂકવાનું? આગળ, આગળ મૂકવાનું. ઓકે. પછી જે પ્રમાણે રમવું તો પ્લે, અને એનું ભૂત કૃદંત શું થાય? V3 પ્લેડ, અને કર્મ છે ક્રિકેટ. હેવ વી પ્લેડ ક્રિકેટ? શું અમે ક્રિકેટ રમ્યા? આગળ, શું અમે પાણી પીધું છે? ફરીથી ચલો એક કામ કરીએ, મનન લઈએ આપણે. મનન ને, તો કે મનન, મનનની જોડે તમે શું વાપરો? તો કે હેઝ. તો કે હેઝ મનન. કઈ ક્રિયા છે? પીવાની. તો પીવાનું ભૂત કૃદંત એટલે કે V3 થાય ડ્રંક. અને પાણી એટલે કે કર્મ, અને કર્મ શું છે? તો કે વોટર. હેઝ મનન ડ્રંક વોટર? શું મનને પાણી પીધું છે? અહીંયા શું જુઓ, આપણે એક કામ કરીએ, અહીંયા હું લઈએ. શું હું સ્કૂલે ગયો છું? ઓકે. જુઓ, શું
હું એટલે પોતે, હું પોતે છું. આની જોડે શું વાપરવાનું? તો કે એક છે તો મતલબ સિંગલ, સિંગલ નહીં પણ ત્રીજો પુરુષ એકવચન હોય તો તમારે મૂકવાનું હેઝ. જો એ ના હોય તો શું મૂકવાનું? હેવ મૂકવાનું. તો આગળ આવે કે હેવ આઈ. ઓકે, જવું એટલે ગો નું ભૂતકાળ વેન્ટ, અને ભૂત કૃદંત એટલે કે V3 શું થાય? તો કે ગોન થાય. તો કે હેવ આઈ ગોન ટુ સ્કૂલ. શું હું સ્કૂલે ગયો છું? તો આ થઈ ગયું નકાર અને પ્રશ્નાર્થ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે ડીપમાં સમજી લીધું કે પૂર્ણ વર્તમાન કાળ એટલે શું. તમે સાદા ભૂતકાળ અને પૂર્ણ વર્તમાન કાળમાં કન્ફ્યુઝ થશો, બરોબર, પણ થતા નહીં. કેટલાક એક્ઝામ્પલ સ્ટાર્ટમાં આપ્યા છે, સમજમાં ના આવે તો ફરીથી રિપીટ કરજો, વિડીયોને રિવાઇઝ કરજો અને પ્રેક્ટિસ કરજો. જો વિડીયો ગમે છે તો લાઈક અને શેર કરજો.